हेलो गाइस, वेलकम बैक टू माय ऑफिशियल यूट्यूब चैनल लियो आर के एजुकेशन। तो आज हम बात कर रहे हैं FSS एक्ट, फूड सेफ्टी एंड स्टैंडर्ड एक्ट 2006 के इम्पोर्टेंट MCQ के। तो चलिए शुरू करते हैं। सेट नंबर 2, FSSAIના ચેરપર્સનનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે વહેલું હોય તે। FSSAIના સભ્યનો કાર્યકાળ 3 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર જે વહેલું હોય તે। સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ તો કે FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી CEO। FSS એક્ટ 2006ની કઈ કલમ હેઠળ સાયન્ટિફિક કમિટીની રચના કરવામાં આવે છે? તો કલમ 14 હેઠળ સાયન્ટિફિક કમિટી। કઈ કલમ હેઠળ ખાદ્ય સુરક્ષાના ધોરણો અને માર્ગદર્શિકા નક્કી કરવા માટે સાયન્ટિફિક પેનલની સ્થાપના થાય છે? તો કલમ 13। FSSAIના મુખ્ય જવાબદારી અને કાર્યો કઈ કલમમાં દર્શાવવામાં આવ્યો છે? તો કલમ 16। કાયદાની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકાર ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે વિશેષ નિર્દેશો આપી શકે છે? તો કે કલમ 85। રાજ્ય સરકારોને નિયમ બનાવવાની સત્તા કલમ 94। FSSAIને વિનિયમો બનાવવાની સત્તા કલમ 92 હેઠળ આપે છે। પંચાયત અને મ્યુનિસિપાલિટી જેવી સ્થાનિક સંસ્થાઓ ખાદ્ય સુરક્ષાના અમલીકરણમાં જોડવાની જોગવાઈ કલમ 73। FSSAI ઓથોરિટી વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠકો મળવી ફરજિયાત છે? તો કે વર્ષમાં 4 વાર ઓછામાં ઓછી બેઠકો મળવી ફરજિયાત છે। કેન્દ્રીય ખાદ્ય પ્રયોગશાળા ક્યાં આવેલી છે? કોલકાતા સિવાય રેફરલ લેબ તરીકે કામ કરે છે? તો કે મુંબઈ, ગાઝિયાબાદ, પુણે આપેલા તમામ। ઇન્ફેન્ટ મિલ્ક સબસ્ટિટ્યૂટ એક્ટ 1992નું નિયમન હવે FSS એક્ટ 2006। જો કોઈ ખાદ્ય પદાર્થ વિદેશથી આયાત કરવામાં આવે તો તેને ક્લિયરન્સ આપતા પહેલાં ઓથોરાઇઝ ઓફિસરની મંજૂરી જરૂરી છે। ગ્રાહકોને જાગૃતિ માટે FSSAI દ્વારા શરૂ કરવામાં આવેલી ઈટ રાઇટ ઇન્ડિયાના ચળવળનો મુખ્ય ઉદ્દેશ તો કે સુરક્ષિત, સ્વસ્થ, ટકાઉ આહારની ટેવ કેળવવી છે। કાયદા મુજબ ખાદ્ય સુરક્ષા ઓડિટ કોણ કરી શકે છે? તો કાયદા મુજબ ખાદ્ય સુરક્ષા ઓડિટ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી અથવા ઓડિટર દ્વારા। કોઈ નવી ખાદ્ય સામગ્રી અથવા ટેકનોલોજી માટે પ્રોપ્રાઇટરી એન્ડ નોવેલ ફૂડની મંજૂરી કલમ 22 હેઠળ લેવી પડે છે। રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર પોતાની સત્તા ડેઝિગ્નેટેડ ઓફિસર અથવા ફૂડ સેફ્ટી ઓફિસરને સોંપી શકે છે। કેન્દ્રીય એડવાઇઝરી કમિટીમાં દરેક રાજ્યમાં રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર પ્રતિનિધિત્વ હોય છે। FSSAIને ફંડિંગ અને બજેટની જોગવાઈ પ્રકરણ 11માં આપેલી છે। ખાદ્ય સુરક્ષા અધિકારી જ્યારે કોઈ નમૂનો લે છે ત્યારે ફોર્મ 6(5)ને નમૂના લેવાની ઇરાદાની નોટિસ હોય છે। FSO એ લીધેલા 4 સરખા ભાગના નમૂનાઓમાંથી કેટલા ભાગ ડેઝિગ્નેટેડ ઓફિસરને મોકલવાના હોય છે? તો કે 3 ભાગ। 1 ભાગ સીધો ફૂડ એનાલિસ્ટને જાય, બાકીના 3 ભાગ બાકીની પ્રક્રિયા કે અપીલ માટે DO પાસે જમા રહે છે। જો વેપારી ફૂડ એનાલિસિસ રિપોર્ટથી સંતુષ્ટ ન હોય તો કેટલા દિવસમાં DOને બીજી તપાસ માટે અપીલ કરી શકે છે? તો કે 30 દિવસ। વેપારી જે ફૂડ એનાલિસિસ રિપોર્ટથી સંતુષ્ટ ના થાય તો બીજા 30 દિવસમાં જ બીજી તપાસ માટે અપીલ કરી શકે છે। ખાદ્ય પદાર્થના પેકિંગ પર લાલ રંગનું ટપકું માંસાહારી ખોરાક। ખાદ્ય પદાર્થના પેકિંગ પર લીલા રંગનું ટપકું શાકાહારી ખોરાક દર્શાવે છે। અને પ્રયોગશાળા દ્વારા વિશ્લેષણ ફી કોને ચૂકવવાની હોય છે? જો નમૂનો ગ્રાહક પોતે આપ્યો હોય તો સંબંધિત ગ્રાહક પોતે જ આપવાનું હોય છે। જો ખોરાકમાં ભેળસેળવાળો સાબિત થાય તો ફી ગ્રાહકને પરત મળે છે। પેકેજ ફૂડ પર બેસ્ટ બિફોર અથવા યુઝ બાય તારીખ લખવી કયા નિયમો હેઠળ ફરજિયાત છે? તો કે FSS પેકેજિંગ એન્ડ લેબલિંગ રેગ્યુલેશન દ્વારા। કયા પ્રકારના પ્લાસ્ટિક પેકેજિંગનો ઉપયોગ ખાદ્ય પદાર્થ ભરવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધ છે? તો કે રિસાયકલ કરેલું પ્લાસ્ટિક। જો કોઈ ખાદ્ય પદાર્થ પર પોષણ મૂલ્યની ખોટી માહિતી છાપેલી હોય તો તેને મિસબ્રાન્ડેડ શ્રેણીમાં ગણવામાં આવે છે। ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થોના પેકેટ પર +F લોગો હોવો જરૂરી છે। પદાર્થમાં રહેલા પ્રિઝર્વેટિવ અને કલરિંગ એજન્ટ્સની વિગતો પેકિંગ પર ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટના નામે દર્શાવવી પડે છે।
FSO જ્યારે કોઈ નમૂનો લે છે ત્યારે સાક્ષીની હાજરી અંગે કયા નિયમ છે તો કે ઓછામાં ઓછા એક અથવા વધુ સ્વતંત્ર સાક્ષીઓ હાજર રાખવા જરૂરી છે. દૂધ અથવા તેલ જેવા પ્રવાહી પદાર્થોને નમૂના લેવા માટે FSO પ્લન્જર અથવા લાંબી ચમચી સાધનનો ઉપયોગ કરી શકે છે. નમૂનાની બાટલીઓ પર સીલ લગાવવા માટે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે તો કે નમૂનાની બાટલીઓ પર સીલ લગાવવા માટે સામાન્ય રીતે લાખ અને 57 સીલ. નમૂનો એટલે સેમ્પલ બોટલ. ઇરિડિયેટેડ ફૂડના પેકિંગ પર રાડોરા લોગો હોવો જોઈએ. ટ્રાન્સ ફેટના પ્રમાણ અંગે FSSAના વર્તમાન નિયમ શું કહે છે? 2% વધુ ન હોવું જોઈએ. કલમ 24 હેઠળ કઈ બાબત પર સંપૂર્ણ પ્રતિબંધ છે? કલમ 24 હેઠળ ગેરમાર્ગે દોરાવતી જાહેરાતો પર પ્રતિબંધ છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં ગરમી, હવા કે ભેજના કારણે કુદરતી રીતે બગાડ થયો હોય તો કોઈ ઝેરી તત્વો ન ઉમેરાયો હોય તો તેને સબસ્ટાન્ડર્ડ ફૂડ કહેવાય છે. ખાદ્ય પદાર્થમાં ગરમી, હવા કે ભેજના કારણે કુદરતી રીતે બગાડ થાય તો તે કોઈ પણ ઝેરી તત્વો ન ઉમેરાયું હોય તો તેને સબસ્ટાન્ડર્ડ ફૂડ કહેવાય છે. ફાસ્ટ એન્ડ ફૂડ રેસ્ટોરન્ટમાં હાઇજીન રેટિંગ આપવાની સિસ્ટમ FSSAIએ શરૂ કરી છે. ડાયટરી સપ્લિમેન્ટ અને ન્યુટ્રાસ્યુટિકલનું નિયમન કલમ 22 હેઠળ થાય છે. કલમ 22 છે તો ડાયટરી સપ્લિમેન્ટ ન્યુટ્રાસ્યુટિકલ. વિભાગ 3 વિશેષ કાનૂની જોગવાઈ અને ચુકાદાના વહીવટ. એક્ઝિક્યુટિવ ઓફિસર વધુમાં વધુ કેટલા રૂપિયા સુધીનો આર્થિક દંડ ફટકારી શકે છે તો કે ગુનાની પ્રકૃતિ મુજબ કાયદાની નિર્દિષ્ટ મહત્તમ મર્યાદા સુધી. જો કોઈ ગુનેગાર એક્ઝિક્યુટિવ ઓફિસર દંડના આદેશનું પાલન ન કરે તો તે રકમ જમીન મહેસૂલ બાકી રકમ તરીકે વસૂલવામાં આવે છે. અસુરક્ષિત ખોરાકના કારણે ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર આપવાની જોગવાઈ કલમ 65માં છે. જો અસુરક્ષિત ખોરાકથી ગ્રાહકને સામાન્ય ઈજા થાય તો મહત્તમ વળતર 1 લાખ સુધીનું મળી શકે છે. જો અસુરક્ષિત ખોરાકથી ગ્રાહકને ગંભીર ઈજા થાય તો 3 લાખ સુધીની વળતરની જોગવાઈ છે. મૃત્યુના કિસ્સામાં વારસદારને ઓછામાં ઓછું 5 લાખ કે તેથી વધુ વળતર આપવું પડે છે. વળતરની રકમ વચગાળા રાહત તરીકે ગ્રાહક અથવા તેના વારસદારના કિસ્સામાં કેટલા સમય ચૂકવવી પડે છે? વળતરની રકમ છે વચગાળાના રાહત તરીકે ગ્રાહક અથવા તેના વારસદારને 30 દિવસની અંદર ચૂકવવી પડે છે. કઈ કલમ હેઠળ કંપનીઓ દ્વારા કરવામાં આવતા ગુનાઓની જવાબદારી નક્કી થાય છે? તે કલમ 66 હેઠળ કંપની દ્વારા કરવામાં આવતા ગુનાઓની જવાબદારી નક્કી થાય છે. સરકારી વિભાગ દ્વારા થતા ગુનાઓ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? તો સરકારી વિભાગ દ્વારા થતા ગુનાઓ હોય છે તેના માટે કલમ 67. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના વડા બનવા માટે શું લાયકાત હોવી જરૂરી છે? ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના વડા તરીકે ડિસ્ટ્રિક્ટ જજ અથવા હાઈકોર્ટના જજ હોવા જોઈએ. ટ્રિબ્યુનલ પ્રિસાઇડિંગ ઓફિસરની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ગુનાની તપાસ માટે સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવાની સત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરી કે કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી હોય છે. શુદ્ધ દાનથી અથવા સદભાવપૂર્વક કરેલા કાર્ય અધિકારીઓને રક્ષણ કલમ 84 હેઠળ મળે છે. FSS એક્ટ 2006ની જોગવાઈ અન્ય તમામ જૂના ખાદ્ય કાયદાઓ પર સર્વોપરી રહેશે તેવું કલમ 89માં લખ્યું હતું. જો કોઈ વ્યક્તિ કાયદા હેઠળ પ્રતિબંધિત વસ્તુઓનું છુપી રીતે વેચાણ ચાલુ રાખે તો કલમ 57 હેઠળ ગુનો બને છે. જો FSO તપાસ દરમિયાન કોઈ માલ જપ્ત કરે તો તેની કસ્ટડી કોની પાસે રહેશે? તેની કસ્ટડી કોર્ટના આદેશ સુધી અધિકૃત સુરક્ષિત સ્થળે અથવા વેપારીની જવાબદારી પર બોન્ડ હેઠળ રહેશે કસ્ટડી રહે છે. CAC સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીમાં ઉદ્યોગ જગત, ગ્રાહક મંડળ, કૃષિ ક્ષેત્રમાંથી કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તે ઓથોરિટી દ્વારા નક્કી કરેલા નિષ્ણાતો. ફૂડ એનાલિસિસનો રિપોર્ટ પરિણામો ફોર્મ VIA-7A ફોર્મમાં જાહેર કરવામાં આવ્યું છે. FSSAI દ્વારા શરૂ કરાયેલું ફોસ્કોસ પોર્ટલ ઓનલાઈન લાયસન્સ અને રજિસ્ટ્રેશન મેળવવા માટે ઉપયોગી છે. જો કોઈ નાનો ફેરીઓ વાર્ષિક ટર્નઓવર મર્યાદા કરતાં વધી છે તો તેને રજિસ્ટ્રેશનમાંથી શેમાં શિફ્ટ થવું પડે છે? તો કે તેને રજિસ્ટ્રેશનમાંથી સ્ટેટ લાયસન્સમાં શિફ્ટ થવું પડે છે. જો વાર્ષિક ટર્નઓવર 12 લાખથી વધુ થાય તો. आज આપણા પૂરા થયા છે 60 મોસ્ટ IMP MCQ फॉर FSO एक्ट 2006. अगर आपको ये पसंद आया तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और मिलते हैं नेक्स्ट वीडियो में. जय हिंद, जय भारत.